જસદણ જલારામ મંદિર ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં હજારો ભક્તોએ ગુરુ પૂજન કર્યું તેમજ અહીં ચાલતી ભાગવત સપ્તાહની આજે પૂર્ણાહુતિ કરવામાં આવશે। આ જલારામ બાપાના મંદિરમાં તેમજ અખંડ ધૂન 44 વર્ષથી ચાલે છે તેમજ સદાવ્રત પણ ચાલે છે। હીરારામ બાપાનું જન્મસ્થળ છે અને આ જગ્યા પર મંદિર છે। ગુરુ પૂર્ણિમા સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો ગુરુજનની પૂજા કરવા માટે ઉમટ્યા હતા। જસદણ, નાગપુર, અમરેલી, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રભરમાં હરિરામ બાપાનું પૂજન કરવા ઉમટ્યા હતા। ચોટે જલારામ તરીકે પ્રખ્યાત હરિરામ બાપાનું પૂજન કર્યું હતું। બાપાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું। મારું નામ બિપિનભાઈ જસાણી। આપણે પૂજ્ય સદગુરુ હરિરામ બાપા સ્થાપિત જલારામ મંદિર જસદણમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન હતું, જે આજે એની પૂર્ણાહુતિ થશે। અને પૂજ્ય હરિરામ બાપાએ જે આ જલારામ મંદિરની સ્થાપના કરેલ છે ત્યાં અખંડ ધૂન ચાલે છે, જેનો આજ 16,153મો દિવસ છે ને અખંડ અહીંયા બંને ટાઈમ અન્નક્ષેત્ર પણ ચાલે છે। આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પણ બાપાના ખૂબ જ ભક્તો દ્વારા ખૂબ જ આનંદમય ઉજવાઈ રહ્યો છે। આજે પણ 1500 થી 2000 મહેમાનો આવવાની શક્યતા છે અને બધા ગુરુદેવ પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કરશે। જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ।